મમ્મીજી તમે કંઈ કામ હતું? હા, કામ હતું એટલા માટે તો આવી છું. બોલો. એટલે હવે અહીંયા આવવા માટે પણ મારે પરમિશન લેવાની કે આ રૂમમાંથી પેલા રૂમમાં જાવ કે ન જાવ? ના ના, મને લાગ્યું કામ હોય તો અવાજ દેવાય ને, તો હું ત્યાં આવી જાત એમ. ના ના, હું તારી પાસે જ આવી ગઈ. એ પણ જોઉં ને કે તું કામ કેવું કરે છે કેવું નહીં. આટલા વર્ષ પછી મમ્મીજી, હું બરાબર કામ તો કરું છું, છતાંય તમને એવું લાગતું હોય કે કામમાં કંઈ વાંધો પડે છે તો વાંધો નહીં, કહી દો, હું ધ્યાન રાખીશ. કામની તો વાત એક બાજુ, પણ રૂપિયા જોઈએ છે મને. રૂપિયા. શેના રૂપિયા? કેમ શેના રૂપિયા? એટલે માંગુ છું ને તારી પાસે ગમે ત્યારે, અને મારે જરૂર છે ને માંગુ છું. પણ મમ્મીજી, મારી પાસે હશે તો આપીશ ને, નહીંતર ક્યાંથી આપીશ? હશે તો આપીશ એટલે કહેવાનો મતલબ શું છે? આખા ઘરનો વ્યવહાર તું કરે છે અને મારા દીકરાએ તને સોંપીને ગયો છે કે તું ઘરમાં વ્યવહાર કરશે. જો મારી પાસે ઘરનો વ્યવહાર હોત તો તારી પાસે રૂપિયા જ ન માંગત. તમે સમજ્યા નહીં. મારી પાસે પૈસા ન હોવાનું એક કારણ છે. કરો વાત. વહુ પાસે રૂપિયા માંગીએ છે, રૂપિયા છે નહીં, અને એનું કારણ એ જ હશે કે તું વેડફી નાખતી હશે, તારા મોજ શોખ પાછળ ખર્ચા કરી નાખ્યા હશે. બીજું શું કારણ હોય? એવું નથી મમ્મીજી. એકચ્યુઅલીમાં આદિત્યએ 2 મહિનાથી પગાર જ નથી મોકલાવ્યો, તો હું તમને પૈસા કેવી રીતે આપી શકું? જો મીરાબો, મારા દીકરા આદિ પર બ્લેમ કરવાની કોઈ જરૂર નથી. મારો દીકરો રેગ્યુલર દર મહિને રૂપિયા મોકલે જ છે, પણ તમારી દાનત મને રૂપિયા આપવાની નથી, એ પાકું થઈ ગયું છે. શું બોલો છો તમે? તમને ભરોસો ના આવતો તો તમે જ ફોન કરીને પૂછી લો ને એમને. મારે શું કામ ફોન કરો? મને મારા દીકરા પર પૂરેપૂરો ભરોસો છે, અને મારો દીકરો બિચારો દૂર રહીને આટલું કમાય છે અને રૂપિયા મોકલે છે, અને વહુ પાસે હું રૂપિયા માંગુ છું તો વહુ એમ કહે છે કે તમારો દીકરો 2 મહિનાથી રૂપિયા નથી મોકલતો. એવું જ કહી દે ને કે મારી પાસે રૂપિયા આવે છે અને હું વેડફી નાખું છું. મમ્મીજી, ઉલટાની બાની દવાના પૈસા છે ને, એ પણ હું મારી બચતમાંથી જ આપી રહી છું. 2 મહિનાથી 1 રૂપિયો એમણે મોકલાવ્યો નથી. જ્યારે ફોન કરું છું ત્યારે બાના બતાવે છે. એ બાના બતાવે છે કે તું અત્યારે રૂપિયા હું માંગુ છું ને તું બાના બતાવે છે મને? તમને ભરોસો ન હોય તો તમારો પોતાનો દીકરો છે, પૂછી લો ફોન કરીને એકવાર. દીકરાને ક્યારેય પૂછવાનું ન હોય, પણ તું તો પારકી જણી છો, વહુ છો આ ઘરની. કદાચ દીકરી હોત તો વાત માની લે કે ના ના બરાબર કહ્યું છે એણે, પણ વહુના ભરોસો ક્યારેય ન થાય. ગમે એટલી એને અથડીમાં રાખો, દીકરીની જેમ રાખો, પણ એ વહુ ક્યારેય દીકરી ન બની શકે. એ વાત આજે પાકી થઈ ગઈ. મમ્મીજી, બસ કરો હવે, કેટલું બોલશો? તમને હું ખોટી લાગુ છું એ મને ખબર છે, પણ હું ખોટી નથી, અને મારી પાસે સબૂતી હશે ને ત્યારે આપી પણ દઈશ કે હું ખોટી નહોતી એમ. રહી વાત પૈસાની, તો હું કમાવા નથી જતી કે હું તમને પૈસા આપી શકું. જે કમાતા હોય એ આપી શકે પૈસા. વાહ, જીભ તો ઘણી મોટી છે. આ જોવા આવ્યા ત્યારે તો તારા મમ્મી ને પપ્પા એવું કહેતા હતા કે મારી દીકરી ગાય જેવી છે, પણ અત્યારે એવું લાગે છે કે ભેંસના શિંગડા મારે ને એવી છે ભેંસ જેવી. સાચી વાત છે. એ તો એવું છે ને, જેવું વિચારે એવું જ દેખાય. હવે તમને હું સારી લાગતી જ ન હોય તો એના માટે હું કંઈ ના કરી શકું. મમ્મીજી, કોઈ પણ માણસમાં ફક્ત ગુણ નથી હોતા, અને કોઈ પણ માણસમાં ફક્ત અવગુણો પણ નથી હોતા. વાત તો એ છે કે આપણે શું જોઈએ છીએ. મારી સામે ભાષણ કરવા કરતા શાંતિથી મને પ્રેમથી રૂપિયા આપી દે છે, એ તો મજા નહીં આવે. ઠીક છે, હું તમારા દીકરા સાથે વાત કરી લઈશ. એ મને પૈસા મોકલશે એટલે સીધા જ એ પૈસા હું તમને આપી દઈશ. અને મને શું કામ મોકલે? હું તો કહું છું કે તમને ટ્રાન્સફર કરી આપે, મારે જોઈતા પણ નથી. તને ખબર જ છે કે મારું ખાતું બેંકમાં છે નહીં, તારું ખાતું બેંકમાં છે, એટલા માટે તું એવું કહેતી હોય. ગમે એમ માણસને ગમે તે વાતમાંથી નીકળવું હોય એટલે એના માટે એક પોઈન્ટ કાફી હોય છે. મને તો લાગે છે કે મારો દીકરો દર મહિને રૂપિયા મોકલતો હશે, એ તારા માવતરને પહોંચાડતી હશે. કદાચ માવતરને જરૂર હોય કહી દે ને, તો હું તને ક્યારેય એવું નહીં કહું કે શું કામ તું એમને રૂપિયા આપે છે, પણ આ તો બીજા વાંક કાઢે છે મારા આદિના. મમ્મીજી, બોલવાનો કંઈ મતલબ નથી. હવે મને ખબર જ છે કે તમારી નજરમાં હું ખોટી જ છું, તો હું ચૂપ રહેવામાં વધારે માનું છું. અને રહી વાત આ પૈસાની, તો મારી પાસે ખરેખર નથી. બાકી મારા પોતાના પૈસા હોત ને તો પણ હું આપી દેત, કારણ કે મને ખબર છે કે ઘરના ખર્ચા કરવા પડે એમાં ન ચાલે. હું વાત કરી લઈશ. જોઉં છું. હાલો
હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ. શું કરો છો? કઈ નહીં, કામ કરું છું. આદિ, એક વાત કરવી હતી. આ જલ્દી બોલ છે. હું એમ કહેતી હતી કે તમે 2 મહિનાથી પૈસા નથી મોકલાવ્યા. ક્યારે મોકલાવશો? શેના પૈસા? સેલરીના પૈસા, ઘર ખર્ચો. અરે હા હા હા, અરે જો ને, આ સેલેરી આવી જ નથી હજી. પૈસા ક્યાંથી મોકલાવું? તો તમે ઉપર વાત કરો ને. તમે તો કહેતા હતા કે એ લોકો મંથના એન્ડમાં આપી જ દે છે હર વખતે. હમણાંથી કંઈ પ્રોબ્લેમ ચાલે છે? હા, હમણાંથી પ્રોબ્લેમ ચાલે છે. કંપનીમાં બધો બખેડો ઊભો થયો છે. ઇન્કમ ટેક્સ વાળાને રેડ પડી છે, એટલે કોઈનો પગાર નથી થયો અને બધા ફસાયેલા છે. મેં ઉપર વાત કરી તો એ લોકો પણ કહે છે કે કેટલો સમય લાગે એનું કંઈ નક્કી નહીં. તું એવું હોય તો હમણાં કોઈ પાસેથી ઉછીના પાછીના કરીને ચલાવ ને, કંઈક કર. હા ને? એમાં એવું હતું કે મારી પાસે પૈસા પડ્યા હતા, અત્યાર સુધી મેં વાપર્યા, પણ અત્યારે હવે મારી પાસે પૈસા નથી અને આજે મમ્મી માગતા હતા ને એટલે કોલ કર્યો છે. કહી દે મમ્મીને. શું કવા દી? મમ્મીને એવું લાગે છે કે તમે તો મને પૈસા મોકલો છો પણ હું ઘરમાં નથી આપતી. અરે ભાઈ, મેં પહેલા આપ્યા છે ને. હમણાં છેલ્લા 2 મહિનાથી નથી આપ્યા, બાકી તો આપતો જ હતો ને. પણ તો તે તમને થોડા ઘણા પૈસા બચાવ્યા, એટલા જ બચાવ્યા. વધારે બચાવવા જોઈએ ને તારે. વધારે એટલે 3000ની તો બાની દવા આવે છે અને ઘરનો ખર્ચો અલગથી. પછી મારી પાસે કેટલા કોઈ? અરે જો તું કંઈક કર. આવી રીતના ન ચાલે. પૈસા ખૂટી જાય એટલે મને જ ફોન કરવાનો. તો બીજા કોને કરું આદિ? તમને ફોન ન કરું તો કોને કહું? અરે મગજમાં કેટલા બધા ટેન્શન હોય છે. કામ કરવાનું, એક તો અહીંયા બધું એકલા રહેવાનું, કેટલી બધી સ્ટ્રગલ કરું છું, ખબર છે તને? તો અમે પણ તો એકલા જ રહીએ છીએ ને તમારા વગર, અને સ્ટ્રગલ અમે પણ કરીએ જ છીએ. તું છે ને આવી રીતના ઉઘરાણી કરે ને, એ વસ્તુ મને જરાય ગમતી નથી. ઉઘરાણી ક્યાં કરી? મેં ખાલી પૂછ્યું કે ક્યારે મોકલાવશો એમ. ઉઘરાણી જ કહેવાય ને આને. પૈસા ક્યારે મોકલો છો? લો, કરી લો વાત. હા, જાણે મારે તો ઉછીના તમને તમારી પાસે લીધા હોય ને પાછા આપવાનો, એવી વાત થઈ. એ આવી રીતે ન માગે પ્રેમથી. અહીંયા હું કેમ ચલાવું છું ખબર છે? રૂપિયો નથી ખીચામાં. તમે શું કામ ગયા હતા? કમાવા માટે જ ને. તો તમને પૈસા મળતા જ ન હોય તો ત્યાં રહેવાનો કોઈ ફાયદો નથી. પાછા આવી જાવ અહીંયા, થોડું કમાઈને થોડું ખાશું. અરે પાછો ક્યાંથી આવી જાવ? આ 2-3 મહિનાનો પગાર જમા પડ્યો છે. હવે તો અહીંયાથી હલ્લું તો પણ આ પગાર જતો રહે મારો, ખબર છે? હવે તો અહીંયાથી હું હમણાં ના નીકળી શકું, અને બધા પૈસા હાથમાં આવી જાય ને પછી જ તે અહીંયાથી હું નીકળી શકું. તો મમ્મીને ફોન કરીને એકવાર કહી દો કે પૈસા હું નથી મોકલતો. એનો કોઈ એ બધું મારે ન જોવાનું હોય. હવે આ ઘરના પ્રશ્નો લઈને મારે અહીંયા બેસવાનું, મમ્મીને મારે કહેવાનું, બાને મારે કહેવાનું, તને મારે કહેવાનું, આ બધું મારે જ કરવાનું છે. તો પછી તું શું કરીશ ને? મને તો એ નથી સમજાતું ને. મને એ જ નથી સમજાતું ને કે હું અહીંયા શું કરું છું. બધા મારી સાથે જ. જો મેં ઝઘડો કરવા ફોન નથી કર્યો આજે. આ તો મારો મગજ તો ફેરવી જ નાખ્યો છે આમ પણ. મગજ મારું ફરે છે. મને પણ તકલીફો થાય છે. હું કોને કહેવા જાઉં? તારે જેને કેવું હોય ને કે, તારા પીરિયડ વાળા કોઈ છે કે નથી? બધા છે, આ તો બસ. પણ એમાં કોઈ ધણી નથી. આ તો પણ ધણી ન હોય તો ધણીના ફોન કરીને તે માથું ખાઈ લીધું ને, કઈ વાંધો નહીં, તારો આભાર. મેં કીધું કે હું કામમાં છું, છતાંય તે તેમ ફોન ન મૂક્યો પ્રેમથી. પણ હવે તારે છે ને તારા ભાઈને ગમે એને ફોન કરીને પૈસા મગાવી લેજે અને ઘર ચલાવજે, તારામાં તાકાત હોય તો. તાકાત હશે ને ત્યાં સુધી ચલાવી લઈશ, બાકી નહીં કાંઈ થાય. આ તો મમ્મી તને કઈ પણ કે એટલે મને હું ફોન કર્યા કરે છે? કારણ કે તમારા મમ્મી છે એટલા માટે. દિવસમાં 15 ફોન કરે છે. ફોન ન કરતી કેટલી વાર ના પાડવાની તને? 15 નહીં, 50 વખત એ કરવો પડે. કામ હોય ને તો એક વખતમાં તમે સરખો જવાબ આપ્યો. હવે કામમાં હોય છે, હું આજ હોય છે. બાએ આમ કીધું, મમ્મીએ આમ કીધું, પૈસા મોકલો, અને કઈ નહીં તો કરિયાણા વાળાને ત્યાં છું, ગૂગલ પે કરો, આ કરો, તે કરો. અરે આ બધું જ મારે કરવાનું છે. ન જ કરવું જોઈએ. લગ્ન થઈ ગયા તો હવે શું કરીએ? બાકી મારે પણ આ બધું કરવાની કોઈ જરૂર નહોતી. ને દૂધ ને કરિયાણું ઓછું વાપરો. આ 3 જણા છો, ખાઈ ખાઈને પાડા જેવા થાઓ આમના. સાચી વાત છે તમારી. તમારું ચાલે ને તો તમે તો ખાવાનું પણ બંધ કરાવો એ માયલા છો. અહીંયા હું નથી ખાતો. આ ખાલી છે ને એક જ ટાઈમ ખાઈને ચલાવું છું, અને દૂધ નહીં પાણી પીને ચલાવું છું. વિચારું છું કે એ દૂધ છે એમ કહીને પી જાવ, એમ પીવો. હા હા, તમારા હાથમાં તો જંગલની જડીબુટીઓ લાગી છે ને કે તમને ભૂખ ન લાગે. રમાડવાની વાત રહેવા દો. પૈસા ક્યારે મોકલો છો? રમાડવાની એટલે એમ નહીં, રમાડવાની એટલે હું રમાડી રહ્યો છું. તું નાની છોકરી છો, તને હું રમાડી લઉં? હે, રમાડવાની વાત કેમ કરે તું? રમાડી જ રહ્યા છો. આ તો એવું રાખ, તું મને ફોન ન કરતી હો. હવે તને કહી દઉં છું, મગજમારી કરવા માટે ફોન કરવો હોય તો ક્યારે ફોન ન કરતી મને. આવે કરીશ ફોન, ન કરીશ કરતી કરીશ ફોન. કરીશ. ન કરતી ફોન, હોશિયારી કરતી. આદિ, છેલ્લી વાર પૂછું છું, પૈસા મોકલાવાના છો કે નહીં? એ નથી, અને ક્યારે નહીં મોકલાવું. જા, સારું. તારે જેને ફરિયાદ કરવી ને કર દે. આ શું નમણે હાથ દઈને બેઠા છો? અને હમણાં ફોનમાં કોની સાથે માથાકૂટ કરતા હતા? કોણ હોય? મને શું ખબર કોણ હોય?
ઘરેથી ફોન હતો. બીજું કોઈ ફોન કરે મને? તમારી ઘરવાળીનો જ હશે ને? તો બીજી તો કોણ મને ફોન કરવાની? તું અહીંયા છે અને છોડ ને, મગજ ફરી ગયું છે મારું તો. આ પત્નીઓને કંઈ કામ જ નથી, પતિઓને હેરાન જ કર્યા કરે, એટલે જ મારે લગ્ન નથી કરવા. કેવી વાત કરે છે? લગ્ન નથી કરવા એટલે? અરે તું પત્ની તરીકે બરાબર રહે છે મારી સાથે, અને તારે મારી સાથે લગ્ન કરવાના જ છે. આજે ને એની સાથે હું ગુસ્સો આમનામ નથી કરતો, અને છેલ્લા 2 મહિનાથી પૈસા આપવાનું પણ બંધ આમનામ નથી કર્યું. આ પૈસા ન આપું ને તો એ વાતે ઝઘડો થાય, ઝઘડો થાય એટલે માથાકૂટ વધે, માથાકૂટ વધે એટલે હું મીરાને છૂટાછેડા આપું, છૂટાછેડા આપીને હું તારી સાથે લગ્ન કરી લઉં. જુઓ, મને લગ્ન કરવાનો કોઈ શોખ નથી. આપણે લિવિનમાં રહીએ છીએ ને, બસ એવી રીતે જ રહેવું છે. કોઈ ખોટી વાતો ના કર. આમ પણ મારું અંકિતા મગજ ફરેલું છે. તું વધારે ન ફેરવ અને સમજવાની કોશિશ કર. આ છે ને એ નાની વાતોમાં મને ફોન કરીને હેરાન કરે છે, અને મને એ થાય છે કે એને ખબર નહીં પડતી હોય કે આ માણસ આટલા સમયથી દૂર રહે છે. નોકરી તો હું ત્યાં પણ કરી શકું એમ છું, પણ એની સાથે નથી રહેવું એટલા માટે હું નોકરી બીજે કરું છું. તો સમજી જવાય માણસને, અને સામેથી કહી દેવાય કે આપણે બંનેને નહીં બને, હવે આપણે અલગ થઈ જઈએ. હદી, હા પત્નીઓ હોય ને એ જ થોડી વારે ને થોડી વારે ફોન કરે, જરૂરિયાતની વસ્તુ મંગાવે, એટલે જ લગ્ન નથી કરવા મારે. સમજાઈ ગયું? આ ચોથી વાર બોલી છે લગ્ન નથી કરવા, નથી કરવા. ચોથી તો તું વાર મારી સાથે રહે છે શું કામ? લિવિંગમાં પણ રહી શકીએ ને આપણે. કેવી છે તું? તો મને પ્રેમ કરે છે કે નથી કરતી? મને તારી સાથે રહીને ખુશી મળે છે, આનંદ મળે છે. હું તારી સાથે પ્રેમથી રહેવા માંગુ છું. તારી સામે કોઈ દિવસ કંઈ ઊંચા અવાજે બોલતો નથી. તું જે કામ ચીંદે ફટાક કરતો હું કરી નાખું છું. ચા હું બનાવું છું, રસોઈ હું પણ કરી દઉં છું, અને બહારનું કામ પણ હું કરું છું. તેમ છતાંય તે તું એમ કહે છે કે મારે લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા. લગ્ન નથી કરવા, પણ સાથે તો રહીએ છીએ ને, પતિ પત્નીની જેમ જ રહીએ છીએ ને લિવિનમાં. હા, લિવિનમાં રહેવામાં તમને શું પ્રોબ્લેમ છે? અને આમ જુઓ, હા લગ્ન નથી કર્યા ને ત્યાં સુધી તમને બધું સારું લાગે છે. એકવાર લગ્ન કરી લ્યો ને એટલે ગામ આખાની જવાબદારી, ઘરની જવાબદારી બધી માથે આવે ને એટલે તમને જ પ્રોબ્લેમ થશે. આજે તમારી વાઈફ સાથે પ્રોબ્લેમ છે, કાલ સવારે હું લગ્ન કરી લઉં તો મારી સાથે પ્રોબ્લેમ થશે. એટલે સમજવાની કોશિશ કર યાર. આજે ને તારી સાથે હું ખુશ રહું છું, હેપી રહું છું. શું કામ રહ્યો છો? હા લિવિનમાં રહીએ છીએ ને એટલે રહો છો. આખી જિંદગી તારી સાથે જ રહેવું છે, મેં નક્કી જ કરી લીધું છે. કારણ કે તારો સ્વભાવ છે ને એ મને બહુ ગમે છે, અને તું ભલે અત્યારે એવું વિચારતી હોય, બાકી એવું કંઈ નથી હોતું. આપણને મનપસંદ પાત્ર મળે ને તો તમે એની સાથે આસાનીથી લાઈફ આખી જીવી શકો. આપણે આખી તું જિંદગી આટલો બધો વિચાર ન કર. તું મને અત્યારે છે ને ટેન્શનમાંથી બહાર કાઢવાની કોશિશ કર, પ્રેમથી કંઈ સારી વાતો કર, એનાથી મને સારું લાગશે. તું આવું બધું બોલીશ તો મને ઉલટાનો ગુસ્સો વધારે આવશે અને મારું મગજ ખરાબ થશે. શું કામ ગુસ્સો આવે? હા તમે શું કીધું? આખી જિંદગી સાથે રહેવી છે. હા તો રહીશું ને, હું ક્યાં ના પાડું છું. મને પણ તમારી સાથે રહેવામાં મજા આવે છે, પણ આજે લગ્નની વાત કરો છો ને એ તો મને જરાય પસંદ નથી. સાથે રહેશું, આખી જિંદગી સાથે રહેશું, પણ લિવ ઇન રિલેશનશિપમાં. ઓકે? હું એને છૂટાછેડા તો આપવાનો જ છું. હા તો આપી દેજો ને, છૂટાછેડા આપી દેજો, પછી આપણે રહેશું જેમ અત્યારે રહીએ છીએ. તને મજા આવે એમ કર. મૂડ તો સારો કરો. ના હવે નહીં થાય પતિ. કેમ નહીં થાય? તારી વાત જ એકની એક છે. કહું છું પ્રેમથી મારી સાથે વાત કર. પ્રેમથી બોલાતું જ નથી મોઢામાંથી. મારી સાથે એનો, મારા પર તમે એનો ગુસ્સો શું કામ ઉતારો છો? ગુસ્સો ક્યાં ઉતારે જ ને, પણ તું કેવી વાત કરે છે? તને ખબર છે કે એનો મગજ ફરેલો છે, તેમ છતાંય આ એકને એક વાત કર્યા કરે છે. અરે ભાઈ, અત્યારે હેપી કરવા માટે કંઈક બીજી વાત કરે માણસ, કઈ સારી વાત લાવે. હું તમને આગળનો રસ્તો બતાવું છું. મારે કોઈ આગળનો પાછળનો રસ્તો નથી જોતો. રસ્તાઓ બધા મારી પાસે છે જ. મને રસ્તો ન બતાવ. મારી વાત તો સાંભળો. અત્યારે તમે એની સાથે હાથ ફેરો પેલા. જુઓ, અત્યારે તમે દુખે છે એટલે દબાવ. અચ્છા એવું છે? તમે ઝઘડો કર્યો તો મોઢું દુખવું જોઈએ ને, તો હાથ કેમ દુખે છે? કોઈના પર ઉપાડ્યો તો? તું વધારે બોલીશ તો હમણાં હું બટકું ભરવાનું કહીશ તો બટકું ભરીશ. બટકું તો ભરી લેશ, કારણ કે બટકું ભરવાનું તો મને વધારે મજા આવે. ભરું? અરે રેવા દે ને. હા ભલે તને ગમે. હા, હું ખાલી મસ્તી કરું છું, અને હું તને મસ્તીના મૂડમાં લાવવા માંગુ છું. હું પણ મસ્તીના મૂડમાં જ હતી, પણ આ તમે પેલી સાથે વાત કરતા નહીં વાત કરું. હા તમને ખબર છે આજે આપણે પિક્ચર જોવા જવાનું છે? હા, ટિકિટ બુક કરાવી? બુક જ છે. બુક જ છે ને, તો જઈએ. કેટલા વાગ્યાનો શો છે? સાંજનો છે. મેં તમને કીધું હતું ને અત્યારનો શો કરજો. અત્યારનો શો નહોતો એટલે પછી સાંજનો કર્યો, કારણ કે
આ મજા આવે સાંજે મૂવી જોવાની. ઓકે સારું, તો જમવા જઈએ બહાર. એટલે અત્યારથી રખડશું તો સાંજ પડી દેવાની જ તારે આમને. તો કંઈ નહીં, ઘરે બનાવું, બીજું તો શું. ના જઈએ ચાલ, થોડીક વાર 5 મિનિટ મને એકલા આપ, પછી હું આવું હમણાં. ચાલ. ઓકે, હું તૈયાર થઈ જાઉં. આ મસ્ત સેક્સી હા. હા. બા બા હા બેટા, આવી બેઠા થાવ. હાશ. આ મને નથી ખબર કે તું દવા કેવી આપેસ, તરત ઘેન સડસ. બોલ. હજી કલાક પહેલા તે મને દવા દીધી ને ઊંઘ આવવા માંડી. હવે કેવું લાગે છે? સારું લાગે છે ને? બેટા હું ને તો સારું જ લાગે છે જરાક. બાપ, હા બેટા. તમને એવું નથી લાગતું કે હમણાંથી વધુ બીમાર રહ્યો છો તમે? આપણે કોઈ મોટા ડૉક્ટરને બતાવીએ. આપણે કોઈ નથી બતાવું બેટા. ઉંમર થાય, આ જરાક ઋતુ ફેરવાય એટલે શરીર તો નરમ ગરમ રહ્યા કરે, હાયલા રાખે. એ ભગવાન. બોલને બેટા, કેમ આવું થયું? કઈ ખૂટ્યું છે ઘરમાં? ખોટ્યું તો ખાલી માણસનું વર્તન છે. પહેલાં જેવું વિચાર્યું હતું ને એવું તો કાંઈ નથી. સમજી નહીં બેટા, જરાક ફોડ પાડીને વાત કર ને. આ મીરા વહુની વાત છે ઘરમાં. કા શું થયું? બા મીરા પાસે રૂપિયા માંગવા ગઈ. મારે જરૂર હતી થોડા રૂપિયાની, તો કહે છે કે રૂપિયા નથી મારી પાસે. અને મારા દીકરા આદિ પર બ્લેમ કરે છે. એટલે કે એવો આરોપ નાખે છે કે તમારો દીકરો મને રૂપિયા 2 મહિનાથી નથી આપતો, એટલે મારી પાસે જે બચત હતી એ બે મહિનામાં પૂરી થઈ ગઈ. મને એ સમજાતું નથી કે રૂપિયા નાખે છે ક્યાં. બેટા, જ્યાં સુધી હું મીરાને જાણું છું ને, મીરા હાચું જ કહેતી હોય, એ હા? કોઈ દી ખોટું ન બોલે. અરે બાસ, એનું સાચું બોલતી હોય. આખા ઘરનો વ્યવહાર એની પાસે છે. આ તમારા દવાના રૂપિયા થઈને થાય છે 3000ના, તો બીજા રૂપિયા નાખે છે ક્યાં? બેટા, મને જાજી તો નથી ખબર, પણ મીરા કોઈ દી ખોટું તો ન બોલે. બની શકે કે આદિએ રૂપિયા નહીં મોકલ્યા હોય, આદિ ત્યાં ભીમાં હશે અને મોકલ્યા હોય તો મીરા તો રૂપિયા ખર્ચે હો, એ કોઈ દી ના ન પાડે. બા, આપણને આપણા દીકરા પર ભરોસો હોવો જોઈએ, અને તમને આદિ પર ભરોસો નથી હે? જો માણા અહીંયા હોય અને એને દૂર પરદેશમાં હોય તો પછી આમાં ભરોસાની વાત ક્યાં આવી? અહીંયા હોય તો આમું દેખાય ખરું. હવે એ રહ્યો પરદેશમાં, કદાચ સાસુ એને ખર્ચો થઈ ગયો હોય, એ ભીમાં હોય, એને પૈસા ન આવ્યા હોય તો એને ન મોકલ્યા હોય. બા, માનું છું કે આપણા આદિત્યએ 2 મહિનાથી રૂપિયા નથી આપ્યા, બરાબર? પણ જ્યારનો મોકલાવે છે રૂપિયા, તો એ બધા બચતના ગયા ક્યાં હે? મને તો એમ લાગે છે કે એના માવતરે મોકલતી હશે બધા રૂપિયા. ના હો, મીરા એવી છોકરી નથી કે એ આઈના પૈસા તોડીને એના માવતરે મોકલે. એ પેલા આઈનું જોવે. અને સાંભળ, એને પિયર મોકલવા હોય તો એ મને કાં તને પૂછે તો ખરી ને કે બા આમ છે તો હું મારા ઘરે થોડાક પૈસા મોકલું, કારણ કે એ છે છોકરી ખાનદાની. બા, કોઈ પણ દીકરી સાસરે જઈ અને એની પાસે જે રૂપિયા હોય એના માવતરે મોકલવાના હોય તો ક્યારેય એના સાસુ સસરા કે ઘરડા સાસુ કે એના ઘરવાળી આ પરમિશન ન લે. એટલે હું કેરો છે એટલે કે સહમતિ ન લે એમ? સહમતિ ન લે. તો મને લાગે છે કે તુંય તારા માવતરે મોકલે છે, કારણ કે તે મને કોઈ દી પૂછ્યું નથી. ક્યારે મારા હાથમાં વ્યવહાર આવ્યો છે બા? હું આવ્યા પછી તમારી પાસે વ્યવહાર હતો. નાની વહુ આવી, મીરા વહુ આવી ત્યારે વ્યવહાર આદિત્યને આપી દીધો છે. પણ બેટા, મેં તો કેદુનો તને જ દઈ દીધો તો. હમણાં કેટલાય વખતથી, કેટલાય વર્ષોથી તું ક્યાં મારી પાસે મારી પાસે ક્યાં પૈસા આવે છે? વ્યવહાર તો તું જ કરસ, તો તુંય માવતરે મોકલસ બેટા. આ ભાભી કેમ છે?
અશોકભાઈ તમે આહા જય શ્રી કૃષ્ણ. હવે તો કાંઈ ઉપાધિ જ નહીં હોય ને. આ મારા ભાઈ બહાર જઈને કામ કરે અને પૈસાના ઢગલે ને ઢગલા મોકલતા હોય છે. હા, અને બીજી વાત એ કે ઘરે બધાય કેમ છે? મજામાં ને? સારું છે. તમે તો ક્યારે ઘરે આવતા જ નથી. આ તમારા ભાઈ બહાર શું ગયા? તમે તો ઘર જ ભૂલી ગયા છો ને? હવે એમાં એવું હોય કે જુઓ, આ કામ વગર પછી હું આવું એમ, એવું કાંઈ ખાસ કામ હોય તો આવું. અને બીજી વાત એ કે હાય મારો દોસ્તાર બહાર કામ કરવા ગયો છે ને, એ તો મને જરી કંઈ નથી ગમતું હો. એટલે હા, આદિ મારો ખાસ મિત્ર હતો અને મને એમ નહોતું કે હાલો મને છોડીને જાય તો ભલે જાય, પણ હા તમને છોડીને ઈ બહાર કામ કરવા ગયા. પણ કાંઈ નહીં, માણસ બહાર જઈને જો પૈસા વધારે કમાતો હોય તો કંઈ વાંધો નહીં. એ હમણાં આટો મારવા આવે છે કે નહીં? અશોકભાઈ હા, સાચું કહો તો ખબર જ નથી કે શું કરે છે. આ આ કેવી વાત કરો છો તમે? જો અશોકભાઈ, તમે એમના મિત્ર છો એટલે હું તમને આ બધી વાત કરું છું. આદિત્ય જ્યારથી અહીંયાથી ગયા ને ત્યારથી એમનામાં બહુ ચેન્જીસ આવી ગયા છે. પાપી તમે છે ને હવે આ મજાક બંધ કરો, બરોબર? મને ખબર છે કે તમે આવું બોલશો એટલે અશોકભાઈ, હું મજાક નથી કરતી, મજાક નથી કરતા. સાચું કહું છું. આદિત્ય જ્યારથી અહીંયાથી ગયા છે ત્યારથી એકદમ બદલી ગયા છે. ફોનમાં જવાબ નથી આપતા, ઘરે પૈસા નથી મોકલાવતા અને અવારનવાર એમના ફોન વ્યસ્ત હોય છે. મને ખબર જ નથી પડતી કે કરે છે શું. અરે હા, આ વાત તમારી મારે મગજમાં લેવાની જરૂર છે, કારણ કે એ ગયો ને ત્યારે મને રોજ ફોન કરતો, મેસેજ કરતો, પણ આ હમણાંથી છે ને હું મેસેજ કરું તો એનો જવાબય નથી આપતો અને ફોન પણ નહીં. કોને ખબર શું થયું છે, કોની નજર લાગી છે અમારા સંસારમાં. અરે આદિત્ય પહેલા આવા હતા જ નહીં, ધીમે ધીમે એમનો સ્વભાવ આટલો ચેન્જ થઈ ગયો છે. અશોકભાઈ, હા, તમને કહેવાનું બીજું કોઈ કારણ નહોતું. એવું નહોતું કે હું મારા ઘરની વાતો બહાર કરવા માટે કરું છું, પણ મારે જાણવું છે કે આદિત્ય એવું તો શું કરે છે કે ઘરને ભૂલી ગયા છે, મને ભૂલી ગયા છે. અરે ના ના, આની તપાસ તો કરવી જ જોઈએ ને. પણ આમ છેલ્લી વાર કાંઈ ફોનમાં ઝઘડો થયો હોય કે એવું તો નથી થયું ને? આમ કેટલી વારનો ઝઘડો બતાવો? રોજ ઝઘડો જ તો થાય છે. જ્યારે ફોન કરે ત્યારે બિઝી છું, સૂતો છું, બહાર છું, ટાઈમ નથી. કોઈ દિવસ એમણે મને સરખો જવાબ નથી આપ્યો. અહીંયા એમના મમ્મી મને હેરાન કરે છે કે તું જુઠ્ઠું બોલે છે, પૈસાની ગાપચી કરે છે. ખબર નથી પડતી કે હું શું કરું હવે. હા તો બહુ હા ગંભીર વાત કહેવાય. પણ ભાભી તમે ચિંતા નહીં કરતા, હું કંઈક કરીશ. હા, હું એની પાસે જાય. પણ હું એ જ કહું છું અશોકભાઈ, હા કે તમે તો મિત્ર છો, તમને તો એ બધી વાત કદાચ પેટ ખુલીને કરી પણ દેશે અને નહીં કહે તો પણ ત્યાં જશો એટલે જાણશો તો ખરા જ ને. તમે એકવાર એમની પાસે જાઓ ને, હા મળો, વાત કરો, શું કહે છે. હા. મને લાગે છે કે કંઈક તો છુપાવે છે મારાથી. અરે કાંઈ નહીં. અશોકભાઈ, દુનિયા ભલે ગમે એમ કહેતી હોય કે સ્ત્રીઓની બુદ્ધિ ઘૂંટણમાં હોય છે, પણ હકીકત તો એ છે કે સ્ત્રીઓને બધી જ વસ્તુ પહેલાથી ખબર પડી જતી હોય છે. પતિના સ્વભાવમાં ખાલી જરા કે ચેન્જ આવે ને તો સ્ત્રી પકડી લેતી હોય છે કે ખોટું કરે છે. હા, એ વાત એ તમારી હાચી, પણ એ આવું કરતો કેમ હોય છે? પણ ચિંતા નહીં કરતા, હું એની પાસે જઈશ ને એટલે બધી ખબર પડી જાય. હા, કારણ કે એનો સ્વભાવ છે ને આમ રિસાઈ જવાનો છે. સમજ્યા? અમે પહેલાં જ્યારે હારે આ ક્રિકેટ રમવા જતા ને તોય વાતમાં રિસાઈ જાય, વાતમાં રિસાઈ જાય. હા, કદાચ કોઈ વાતનું એને ખોટું લાગી ગયું હોય તો પણ હું એને ત્યાં જઈને વાત કરીશ. તમે કાંઈ ચિંતા નહીં કરતા. અને બાની તબિયત હવે કેવી છે? દવા ચાલુ છે, જોઈએ છીએ હવે શું થાય. ડૉક્ટર પણ કાંઈ સરખો જવાબ નથી આપતા અને આમ પણ ઉંમર થઈ ગઈ છે ને, અરે હવે તો બસ સેવા જ કરવી પડે. એ વાત હાચી. હા, વૃદ્ધ માણસ થાય ને ત્યારે બીમાર પડે ને તો જલ્દી સારું નથી થતું. પણ હવે તમે ચિંતા નહીં કરતા, હું એની પાસે જઈશ. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, સારું છે જે બધું. આદિત્ય. હા હા. હા. અશોક, તું અહીંયા શું કરે છે? અરે હું કરે છે એટલે અચાનક ફોન બોન કર્યા વગર, જાણ કર્યા વગર તું અહીંયા કેવી રીતના આવ્યો? અરે કેવી રીતના એટલે મારે તને એડ્રેસ ક્યાંથી મળ્યું? લે એડ્રેસ તો મળી જ જાય ને. હા,
જતીને આપ્યું મને એડ્રેસ. અરે પણ મેં જતીનને કીધું તું કે કોઈને પણ એડ્રેસ નહીં આપતો. આ અહીંયા કોઈને- છે ને, મતલબ અહીંયા આપણે અહીંયા અમે 15 જણા રહીએ છીએ અને તું આવી રીતના 15? હા પણ અમે બધા ઓફિસ સ્ટાફ આખો અહીંયા રહે છે. અરે પણ તો હું થઈ ગયું. પણ તો આ આ હા તમારી પાણીની બોટલ આ ઓફિસે લઈ જવાની. કોણ છે આ? કામવાળી. હા તું ચાલ આપણે બહાર જઈને વાત કામવાળી? કરીએ. હા. અરે હા બહાર જઈને વાત કરીએ ને. કામવાળી? આ બધાનો સ્ટાફનો કામ બધું જે સંભાળી લે છે આ બધું કામ પોતે જ કરે છે. પણ મારો મિત્ર છે અશોક અચાનક જ અહીંયા કીધા વગરમાં આવી ગયો છે અને અરે. પછી કઈ બોમ્બ ફૂટે એ પહેલા જ પહેલે કહી દઉં ને બધી વાત. પણ મારી વાત વાત સાંભળ. શું સાંભળું બોલ? હા હા. ઘરની કઈ ખબર ઘરની છે વાત તારા? જ નહીં કરતો. આદિ ધીમે ધીમે બોલું પણ- શાંતિથી વાત કરું ને. કેમ ન કરું? ઘરની વાત જ ન કરતો એ લોકોએ મારો મગજ છે ને ફેરવી નાખ્યો છે અને હું કંટાળી ગયો છું એ લોકોથી. સમજો તું? અને આ કામવાળી છે એમ તો કીધું. પણ તો આવી રીતે આવા ના એટલે કામવાળી એટલે જો આ અંકિતા એટલા બધા હારા કપડાં પહેરે. એટલે બધું કામ સંભાળે છે અમારા ઓફિસનું જે પણ મેનેજમેન્ટનું ચક્કડું છે ને એ આખું આ ફેરવે છે. સમજી તું? સમજો તું? આ અહીંયા કેમ કઈ આવ્યા નહીં છે? હવે તારે એટલી બધી પૂછપરછ કરે કે કઈ કામ નથી બીજું કામ કરો જાઓ કામ કરો. ના આપણે તો બહાર જવાનું બહાર છે નહીં ને. ક્યાં કરે છે તું અત્યારે ધરતી રાખ ને દડી હોય ને તું તારું કામ કર ને જાને. હા, પાણી પીવું છે એટલે પાણી પી. પાણી નથી પીવું. તો પછી ચાલ ને આપણે બહાર જઈએ બીજી વાત કરીએ. બહાર નહીં અહીંયા પણ વાત કરો ને બહાર શું કામ જવું છે? અહીંયા વાત કરવામાં વાત બગડી જશે ધરતી રાખ. તું જા અંદર કામ કર તારું કામ પતાવ બધું. હવે કામ બધું પતી ગયું છે. આપણે અને ક્યાં અહીંયા જવાનું તો યાદ છે ને? હા આપણે આજે એક મીટિંગ છે યાર એ તો કેમ હું ભૂલી ગયો. મીટિંગ નહીં હા ટિકિટ બુક નથી અરે ટિકિટની જ વાત કરું છું ને. એની ટિકિટ પણ લેવાઈ ગઈ છે હોલનું બુકિંગ પણ થઈ ગયું છે ને બધાને મેં કહી પણ દીધું છે. ટિકિટ પ્રમાણે બધા અંદર આવતા જશે ખુરશી પર બેસતા જશે પછી આપણે મીટિંગ ચાલુ કરીશું. કયા હોલની વાત કરો એ જ હોલ જ્યાં આપણે જવાનું છે. હું મૂવીની વાત કરું. મૂવી વિશે જ તે વાત કરવાની છે. એ મૂવીની અંદર જે બતાવ્યું હતું ને એ પ્રમાણે જ આપણા બિઝનેસની અંદર ગ્રો કરવાનો છે આપણે બધાએ. મૂવીના ગ્રો કરવા માટેની નહીં મૂવી જોવા માટેની વાત કરું મૂવી છું. જોઈએ પછી જ બધાને ખબર પડે ને કે બિઝનેસ કેવી રીતના મૂવીની અંદર બતાવ્યો છે. એ બિઝનેસ આપણે આપણા દિલની અંદરથી લઈને ગળા સુધી ઉતારી દેવાનો છે. હું બોલો છો કઈ ખબર નથી પડતી. એ કઈ નહીં ખબર પડે અત્યારે મને પણ કઈ ખબર નથી પડતી એટલે તું ન બોલતો વધારે મને ખબર પડશે કે મારે શું બોલવું. આ ઘરે કેટલા સમયથી પૈસા નથી મળતા? ઘરે 2-3 મહિના થયા હશે ભાઈ સાહેબ. કઈ કારણ? કારણે જ આ બધું અટવાયેલું પડ્યું છે. અટવાયેલું હોય તો ન્યા વહી આવાય ને. ત્યાં કેવી રીતના આવું? અહીંયા પગાર બાકી છે ને એ ના આપું તો પછી એ ત્યાંથી મને ના આપે તો ઊભું જ લાગે. મંદી ચાલે છે ને મંદી ચાલે કરીના પાછી બોલી તું ના પાડું છું તું રહેવા દે કરીના કપૂર. એનું નામ છે. કામવાળીનું નામ નામ તો ગમે તે હોઈ શકે ને. કરીના કપૂર. અહીંયા બધા ગમે તેને ગમે એના રેખા તું તારું કામ કર જા સુરેખા. હું એમ કહું છું કે તારા બાની હાલત છે ને અત્યારે બહુ ગંભીર છે. હે ભગવાન હવે તો ઉંમર થઈ ગઈ છે. હું ઉંમર થઈ ગઈ છે ને હાજા કર એમ કહું છું. હાજા એટલે અને આ તાર ઘરવાળી હું ડોક્ટર થોડી છું તું મારી પાસે આવ્યો. દવાખાને જાઓ દવાખાને ડોક્ટરને કહો કે બાને સાજા કરો યાર. તું કેવી વાત કરે છે? નાસ્તો કરીશ? મારે કાંઈ નથી નાસ્તો કરવો. ચા પીશ કે? સાની કરે છે. હા નથી આવડતી તને? તો કેટલા દિવસથી હું તું કરતી હતી હે? આ શું નમણે હાથ દઈને બેઠા છો અને હમણાં ફોનમાં કોની સાથે માથાકૂટ કરતા હતા? કોણ હોય? મને શું ખબર કોણ હોય? ઘરેથી ફોન હતો. બીજું કોઈ ફોન કરે મને? તમારી ઘરવાળીનો જ હશે ને? તો બીજી તો કોણ મને ફોન કરવાની? તું અહીંયા છે અને છોડ ને મગજ ફરી ગયું છે મારું તો. આ પત્નીઓને કંઈ કામ જ નથી. પતિઓને હેરાન જ કર્યા કરે એટલે જ મારે લગ્ન નથી કરવા. કેવી વાત કરે છે? લગ્ન નથી કરવા એટલે? હે ભગવાન, પ્રાર્થના કરું છું કે અશોકભાઈ જે પણ સમાચાર લઈને આવે ને સારા હોય. ડર લાગે છે મને કે શું થવાનું છે. અશોકભાઈ, સારું થયું તમે આવી ગયા. ક્યારની રાહ જોતી હતી. શું કહ્યું આદિએ? શું વાત થઈ? સોરી ભાભી કાંઈ નહીં. આ એ બરોબર છે ને. અશોકભાઈ, સાચું બોલો છો?
કે એ બરોબર છે? હા હા બરોબર જ છે, કાંઈ વાંધો નથી. એને કાંઈક ધંધામાં છે ને આમ અટવાઈ ગયા છે. અચ્છા, અને ફોન નથી ઉપાડતા એનું કારણ? એની પાસે ટાઈમ નથી. હું ત્યાં ગયો તો ઘડીક જ મારી યારે વાત કરી, પછી હું વહી આવ્યો. બોલી લીધું ખોટું. કહ્યું તું ને, હું સ્ત્રી છું. કોઈ મને એમ કહે ને કે મારી બુદ્ધિ ઘૂંટણમાં છે તો ભલે કે, પણ મને ખબર પડે છે કે કોણ ક્યાં કેટલું સાચું અને કેટલું ખોટું છે. શું થયું છે અશોકભાઈ? ભાભી, શું કરવું, ખોટું બોલવું પડે છે. ખોટું કારણ કે કેમ? વાત એવી છે કે જો તમે સાંભળશો ને તો તમને ખોટું દુઃખ થાય. એટલે જ કહું છું, કહી દો ને. હું કહું, હું ગયો તો એની પાસે એક છોકરી આવીને બેસી ગઈ. મેં પૂછ્યું કે આ કોણ છે, તો એણે મને એમ કીધું કે નોકરાણી છે. અને પેલી એ કીધું કે તું મને નોકરાણી કહે છે. કાંઈ સમજાણું જ નહીં. હું નથી માનતો કે ઈ નોકરાણી છે. પછી ફિલ્મ જોવાની વાત કરતા હતા. હા 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 સમજી ગઈ છું અશોકભાઈ. હા તમારે હવે કાંઈ સમજાવવું નથી મને. સમજી ગઈ કે આદિત્યના જીવનમાં બીજી કોઈ છોકરી છે. અરે ભાભી, ના ના, શું ના ના? તમને શું લાગે છે હું આટલી બધી બુદ્ધિ વગરની છું? એવું એવું ન હોય. કદાચ એણે કીધું કામવાળી છે તો કામવાળી. તો મને કેમ ના કહે? મમ્મીજીને કેમ ના કહે? કામવાળી રાખી હોય તો કંઈ વાંધો નહીં, એકલા રહેતા હોય તો આ બધું કરવું પડે, પણ ઘરમાં જાણ તો કરવી પડે ને કે હું આવી રીતે રહું છું. અને તમે કહો છો કે કામવાળી, પણ એ તો મને ફોનમાં એમ કહેતા હતા કે હું એકલા હાથે નથી પહોંચી વળતો, ઘરના કામ કરવા પડે છે, હાથે રસોઈ કરવી પડે છે, કપડાં ધોવા પડે છે. જો કામવાળી જ હોય તો આ બધું એ શું કામ કરે છે? એ વાત હાચી, પણ હવે શું કરશું? કરવાનું શું હશે? ખબર તો પડી ગઈ છે ને આપણને, એટલે કે મને કે મારી કોઈ કિંમત નથી. હું અત્યારે જે હેરાન થઈ રહી છું એ સમજતા જ થઈ રહી છું. વર્ષ બે વર્ષ પછી મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવશે અને એ છોકરી ઘરમાં બેઠી હશે. અરે ના ના ભાભી, એવું કાંઈ ન થાય. તમે શું કામ આવું વિચારો છો? મારે કંઈ વિચારવું જ નથી અને મારે જોવું જ નથી કે શું થાય છે અહીંયા. હું જ મારો જીવ કાઢીને મૂકી દઉં તો એ લોકોને શાંતિ, જીવ્યા કરશે બંને એકબીજાની સાથે. ના ના, તમે મારો જીવવાનો કોઈ મતલબ જ નથી હવે. હું શું કરીશ અહીંયા રહીને? જ્યાં મારા પતિને મારી જરૂર નથી ત્યાં હું શું કરું અશોકભાઈ? મને ખબર છે કે તમે આ આદિને કેટલો પ્રેમ કરો છો, તો હાસો હક કોનો? તમારો છે. તમે આવી રીતે તમે મરવાની વાત કરો છો, એ હું યોગ્ય કહેવાય? અરે તમે એવા બનો ને કે હા, જે છોકરી છે એને જેના જીવનમાંથી કાઢી મૂકો. હે અશોકભાઈ, એ છોકરીનો આમાં કોઈ વાંક નથી. એ જબરજસ્તી મારા ઘરમાં નહોતી આવી, મારા પતિના જીવનમાં નહોતી આવી. આદિત્યને ક્યાંક ને ક્યાંક કંઈક કમી મહેસૂસ થતી હશે, એટલે આદિત્ય સામેથી એને લઈને આવ્યા છે. અને બની શકે કે એ બંને એકબીજાને પ્રેમ કરતા હોય. ખોટી વાત છે આ. જો હાસો પ્રેમ તો હું એમ કહું છું કે આપણે જેની જોડે રહેતા હોય એની સાથે થાય. હા, માનું છું કે પત્ની એવી ભટકાણી હોય તો કદાચ બીજાના પ્રેમની જરૂર પડે, પણ હું જ્યાં સુધી તમને જાણું છું ને ત્યાં સુધી તમે પણ એને એટલો પ્રેમ કરો છો ને એ પણ તમને એટલો જ પ્રેમ કરે છે. તો ભાભી તમે જો મરવાના ને એવા વિચાર નહીં કરતા. હા, અશોકભાઈ, હું મારા સાસુ સાથે એકવાર વાત કરવા માંગુ છું. ભલે, કાંઈ વાંધો નહીં. મહારાણી આવીને બેસી ગયા. ક્યાં પગ હતો તમારો? મમ્મીજી કામથી બહાર ગઈ હતી. એવું તો કેવું કામ હતું કે મને પૂછ્યા વગર ઘરની બહાર પગ મુકાય છે? ઘણા દિવસથી જોઉં છું મીરા, પૂછ્યા વગર ઘરની બહાર જવું, ગમે ત્યારે ઘરમાં આવવું. શું કરી રહી છે મને એ સમજ નથી પડતી. પણ એટલી તો મને ખબર પડે છે કે વહુના પગ જો કીધા વગર ઘરની બહાર જાય
તો કદાચ અવળા રસ્તે જઈ રહી હોય. શું મમ્મીજી શું બોલો છો એ ભાન છે તમને? બધું જ ભાન છે, એટલા માટે જ બોલી રહી છું. મમ્મીજી એક સવાલ તો મારો પણ છે. તમને જેમ મારા ઉપર શંકા થાય છે એમ ક્યારે પોતાના દીકરા ઉપર થઈ છે? દીકરા ઉપર શંકા હશે નહીં. મારો દીકરો ઘરની દૂર કમાવા ગયો છે અને કમાવા ગયેલા દીકરા પર શંકા શેની હોય? સાચી વાત છે. હું કલાક બહાર ગઈ તો તમને મારા ચરિત્ર પર શંકા થવા લાગી. તો તમારો દીકરો મને મૂકીને છેલ્લા કેટલાય સમયથી એકલો રહે છે. તો શું મને ચિંતા ન થવી જોઈએ? શું મને શંકા ન જવી જોઈએ? અરે મને શું, તમને પણ શંકા હોવી જોઈએ ને કે તમારો દીકરો એવું કંઈ ખોટું તો નહીં કરતો હોય ને, તમારી વહુને દગો તો નહીં આપતો હોય ને. જો મીરા, મને મારા દીકરા ઉપર, મારા લોહી ઉપર મને ભરોસો છે 100%નો કે ક્યારેય ઘરમાં કોઈને દગો ન આપે. રહેવા દો મમ્મીજી, ભરોસો તૂટી જશે ને તો ભૂંડા લાગશો. અને રહી વાત ભરોસાની, તો એ તો મારા મા બાપને પણ છે મારા પર કે એમને દીકરી ક્યારેય કંઈ ખોટું નહીં કરે. તો પછી જેમ તારા માવતરને છે તારા પર ભરોસો, તો મને મારા દીકરા પર ભરોસો ન હોય? અને તું કહેવા શું માંગે છે કે મને કોઈ વાતની ખબર પડશે ને હું કોઈ અલગ વર્તન કરીશ? હા મમ્મીજી, તમે વર્તન કેવું કરશો એ તો ખબર નથી, પણ એટલું જરૂર કહીશ કે તમારો ભરોસો તૂટી ગયો છે. તમારા દીકરાના જીવનમાં બીજી કોઈ સ્ત્રી છે, એ કોણ છે એ નથી ખબર, પણ સ્ત્રી છે એટલે બની શકે કે એ ખોટું જ કરતો હોય. મીરા, બસ કર. મારા દીકરાને એવી રીતના સાબિત કરવો એ જરૂરી નથી તારા માટે. તારા માટે કમાવા ગયો છે, મારા માટે કમાવા ગયો છે બા. એનો મતલબ એવો તો નથી ને કે તું એના પર આવા આરોપ નાખે? કમાવા ગયા છે એનો મતલબ એવો તો નથી ને કે પત્નીને દગો આપે. મમ્મીજી, તમે ક્યારે જાણવાની કોશિશ કરી કે પૈસા શું કામ નથી મોકલાવતા, અહીંયા પાછા શું કામ નથી આવતા, ફોન શું કામ નથી ઉઠાવતા? કદાચ બની શકે કે એને ન ખર્ચામાં જતા રહ્યા હોય, અને એ પણ કોઈ કટોકટીમાં હોય ને. અને તું કેવી રીતે, તારી પાસે કોઈ પુરાવા છે એને સાબિત કરી શકે છે કે તું જે બોલી રહી છે સાચું છે? કોઈ પુરાવા નથી મારી પાસે. જ્યારે પુરાવા આવશે ને ત્યારે એ પણ આપી દઈશ. બરાબર, પુરાવા છે નહીં અને વહુ રાણી ઘરની અદ્ધરતા હવામાં વાત ઉડાવે છે, મારા દીકરા પર આરોપ લગાવે છે કે ને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ છે એની સાથે રહે છે. હા, કારણ કે અશોકભાઈ ત્યાં એમને મળવા ગયા હતા. અશોકભાઈને તો ઓળખતા હશો ને, આદિત્યના ખાસ મિત્ર. અશોકભાઈ આદિત્યને મળવા ગયા હતા ને એમણે જ મને વાત કરી છે. અને અત્યારે પણ હું એમને મળીને જ આવી છું. હું બીજે ક્યાંય નહોતી ગઈ. અશોકભાઈને મળીને જાણવા ગઈ હતી કે આદિત્ય શું કામ આવું કરે છે. અશોકભાઈએ કીધું કે એમના ઘરમાં કોઈ છોકરી હતી. આદિત્યએ કીધું કે મારા ઘરની નોકરાણી છે, પણ છોકરીના હાવભાવથી એવું ક્યાંય લાગતું નહોતું. અને જો પાડોશીની પણ દીકરી હોય તો એકલા પુરુષ પાસે એ શું કરતી હોય, શું કામ આવે એના ઘરે? આટલી નાની અમથી વાત કોઈને નહીં સમજાય. અશોક ક્યારેય ખોટું તો ન જ બોલે, કારણ કે નાનામાં નાની વાત પણ સાચી હોય ને એ પણ એ મને કહી દેતો હોય છે ઘણી વખત. મમ્મીજી, મીરા, વધારે કંઈ નહીં કહું, પણ મારો સુહાગ બચાવો ને હવે તમારા હાથમાં છે. હું નહીં લડી શકું મમ્મી. જો એ મને પ્રેમ જ ન કરતા હોય તો આ ઘરમાં રહેવાનો પણ કોઈ ફાયદો નથી. મીરા, મેં ભૂલ કરી તારા ચારિત્ર પર શંકા કરીને, પણ હું હમણાં આદિત્યને ફોન કરી એની સાથે વાત કરી લઉં છું. આવી રીતના કેવી રીતે કરી શકે? પોતાની પત્ની આટલી સારી છે છતાં પણ કોઈ પર સ્ત્રી સાથે સંબંધો? તું ચિંતા કરમાં, હું છું ને હવે, હું તારી સાથે છું. સમજાતું નથી કે આ છોકરો કેવી રીતે આવું કરી શકે, પણ એની સાથે વાત કરું ને એટલે ખબર પડે મને. અરે યાર, મમ્મીનો ફોન. નક્કી અશોકે કંઈક તો બાયફું જશે. આ ટેન્શન હતું મને. એ ભગવાન. હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. તારા મોઢે તો કદાચ મને એવું લાગે છે કે ભગવાનનું નામ પણ નથી સોંપતું આદિ. કેમ આવું બોલો છો? શું કરી રહ્યો છે અત્યારે? કામ. અચ્છા, એવું તો કેવું મોટું કામ કરી રહ્યો છે? કચરા પોતા, વાસણ કપડા? અરે એવું કામ કેવી વાત કરો છો તમે? અને એ બધું તો મારે જ કરવું પડે ને, કારણ કે એકલો રહું છું તો. અચ્છા, એકલો રહે છે?
એટલે એકલો એટલે એમ અમે બધા સ્ટાફમાં સાથે જ રહીએ છીએ પણ થોડું ઘણું કામ બધાના ભાગમાં આવતું હોય. સ્ટાફમાં બહુ મોટો સ્ટાફ રહે છે આદિ તારા ત્યાં તો. હા, ઓફિસનો અડધો સ્ટાફ અમે સાથે રહીએ છીએ એક બંગલામાં. હા હા, પછી આખી ઘર વખરીએ ત્યાં છે, કોઈ કામવાળી રાખી છે કે પછી બધા સાથે મળીને જ કામ કરો છો? કામવાળી એટલે એમ કામવાળી નથી, એમ ઓફિસનું કામ પણ કરે છે અને બીજા બધા કામ પણ કરી લે, હેલ્પ કરે થોડી થોડી એમ. આદિ, હું તારી માં છું અને તું મારો દીકરો છો અને તારા કરતાં મેં દિવાળી વધારે જોઈ છે દીકરા. તો પછી આજે મીરા મને વાત કરી હતી તે સાચી છે કે ખોટી? શું વાત કરી એણે? એ જ કે તારી સાથે કોઈ તારો સ્ટાફ નથી પણ કોઈ છોકરી છે અને તું એમ કહેતો હતો કે મારી કામવાળી છે ઘરની, અને કામવાળીના હાવભાવ અને કોઈ પર સ્ત્રીના રહેવાના હાવભાવ બહુ અલગ હોય છે. મમ્મી, જો હવે તમે એવું જ વિચારતા હોય અને તમને એવું જ લાગતું હોય તો હા, હું હા પાડું છું કે છોકરી મારી પ્રેમિકા છે એની સાથે હું લગ્ન કરવા માંગુ છું. શું? હા. આદિ, તને કઈ શરમ જેવું છે કે નહીં? શરમ તારા- શું? તમે મારી વાત સાંભળી લો પહેલા. હા, જેને મીરા સાથે આમ પણ મારું બનતું નહોતું એટલા માટે જ તે હું ત્યાં રહેવા નહોતો માગતો અને એને છોડીને અહીંયા નોકરી કરવા માટે આવી ગયો હતો. તમે સમજો કે મેં ઘર ક્યારે છોડ્યું હશે, તમને અને બાને ક્યારે છોડ્યા હશે. આ મારે છે ને એની સાથે નથી રહેવું, મારે એની સાથે મતલબમાં છૂટાછેડા લઈ લેવા છે. જો આદિ, તું જે બોલે છે ને અત્યારે એ તું નથી બોલી રહ્યો, પણ તે જેની સાથે લફરું કર્યું છે ને, કદાચ એના પ્રેમમાં એટલો બધો પાગલ થઈ ગયો છે ને, એની પ્રેમની આંખમાં પટ્ટી બાંધી છે તારા, એટલા માટે બોલી રહ્યો છે. મેં જે પણ- સમજો તે હું તમને કહી દઉં ને કે મારા માટે એ બરાબર છે અને હું એના માટે. શું બરાબર છે? મીરા સારી છોકરી છે. અત્યાર સુધી મને એમ હતું કે મીરા ખોટી છે, પણ હવે ખબર પડી કે મીરા તો બિચારી સાચી જ હતી અને સારી જ છે. પણ તું જ એવો છે કે મીરાને સાચવી ન શક્યો. અરે ભાઈ, એવું કંઈ નથી. મેં તમને કહ્યું ને, સમયની સાથે થોડું ઘણું એવું થઈ જાય અને હવે હું એને પ્રેમથી જ તે છૂટાછેડા આપવા માંગુ છું. મારી સાથે કંઈ બાધું બોલવું નથી કે મારે એને હેરાન નથી કરવી. હું ખાલી એટલું જ કહું છું કે એનો રસ્તો કરી લઈને હું મારો, બસ. આનાથી વધારે કંઈ નહીં. એટલે તને શું લાગે છે કે આ લગ્ન એ ઢીંગલી પોતિયાના ખેલ છે કે રમીને ફેંકી દો એમ, અને તમે જે નિર્ણય લઈ લો એ બધું સાચું? મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો. હું તમને સાચી વાત કરી રહ્યો છું અને એમાં બંનેની ભલાઈ છે, મીરાની પણ અને મારી પણ. વાહ રે વાહ, અત્યારના છોકરાઓ તો એવું માને છે કે અમે જે કરીએ એ અમારા પૂરતું બરાબર છે. મા બાપનું કંઈ વિચારવાનું જ નહીં કે મા બાપ શું વિચારતા હશે શું નહીં. દીકરાઓ કે ફાઇનલ. મમ્મી પ્લીઝ, તમે કેમ સમજતા નથી મારી વાત? તું સમજતો નથી આદિ. સાચી હકીકત તો જણાવી દીધી તમને. આનાથી વધારે હું તમને શું કહું કહો? એટલે મતલબમાં તું ત્યાં કમાવા નહોતો ગયો ને લફરા કરવા માટે તું ગયો તો એવું થયું ને? એવું નથી. બનવા સંજોગ બધું બની જાય અને માની લો કે પત્નીમાં વધારે પ્રેમ ન દેખાતો હોય તો મને એ પ્રેમ અહીંયાથી મળી રહ્યો છે. ભૂલ કરે છે અને ભૂલ ભોગવવી ન પડે એનું ધ્યાન રાખજે, પસ્તાવાનો વારો આવશે. મારે કોઈ પછતાવું નહીં પડે. જે હોય તે, પણ તું ગમે એમ કરીને કાલ સુધીમાં અહીંયા આવતો રહેજે. મારે તારી સાથે વાત કરવી છે. હું તારી જ રાહ જોતો હતો. અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા કેમ આટા મારો છો? તારી જ રાહ જોતો હતો. કેમ? સારું કર્યું તું આવી ગઈ. ચાલ જલ્દી આપણે કોર્ટ મેરેજ કરી લઈએ. કોર્ટ મેરેજ? હા. કેમ? કેમ શું? કોર્ટ મેરેજની શું જરૂર પડી? અરે વકીલ સાથે વાત થઈ ગઈ છે મારે અને મેં કહ્યું છે કે અમે બંને લિંગમાં રહીએ છીએ અને એણે કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે લોકો એક કરાર કરી શકો કે ભવિષ્યમાં તમે લગ્ન કરવા માગો છો. હા, તો કરાર તો કરેલા જ છે ને આપણે કે એકાબીજાની સાથે ના ફાવે તો આપણે અલગ થઈ શકીએ છીએ. આમાં નહીં, બીજું નહીં. કરવાની શું જરૂર છે? હવે હું લગ્ન કરવા માંગુ છું. પણ હું લગ્ન કરવા નથી માંગતી. આ તમને પહેલા પણ કીધું છે અને અત્યારે પણ કહું છું. હા, રોજ રોજ એક એક વાતની શું માથાકૂટ કરવાની? માથાકૂટ ક્યાં કરું છું? તો શું કરો છો? તું સમજ કે ઘરે ખબર પડી ગઈ છે. મેં બધી સાચી હકીકત જણાવી દીધી તો છે. શું થઈ ગયું? હા જ નહીં તો કાલ ખબર તો પડવાની જ હતી ને. કેવી રીતના વાત કરે છે અંકિતા તું? હા આજ નહીં તો કાલ ખબર પડવાની જ હતી એટલે
ખબર પડવાની હતી એની સાથે મેં તને કીધું હતું ને કે હું તારા માટે થઈને પક્ષ લઈશ અને મેં લગ્નની વાત કરી દીધી છે. મમ્મીને પણ કહી દીધું છે કે હું મીરાને ડિવોર્સ આપીને તારી સાથે લગ્ન કરીશ. સારું થયું ને મારો પક્ષ લીધો. ગમ્યું મને, બહુ જ ગમ્યું. તો ઠીક છે. હવે જો આપણે વધારે મોડું નથી કરવું. મેં નક્કી કર્યું છે કે એક બાજુ ડિવોર્સ પેપરમાં મીરા સહી કરી દેશે અને આપણે બંને ત્યાં લગ્ન કરી લઈશું બસ. એટલે તમે નક્કી કરો એ ફાઇનલ. હા, મારો નિર્ણય નહીં જાણવાનો કે મારે શું કરવું છે અને શું નહીં. તારો નિર્ણય છે નો પણ તું મારી સાથે ખુશ છે. આપણે બંને સાથે રહીએ છીએ. આનાથી વધારે તારે શું જોઈએ છે? ખુશ છું, સાથે રહીએ છીએ એનો મતલબ એવો નહીં કે લગ્ન કરી લઈએ. લિવિંગમાં રહીએ છીએ ને, ખુશ છીએ ને, તો રો ને. આમાં લગ્ન કરવાની શું જરૂર છે? મારે કરવા છે લગ્ન. પણ મારે નથી કરવા. કીધું ને મારે લગ્ન નથી કરવા. ગીતા તું લગ્ન કરીને આ જે તમે માથાકૂટમાં પડ્યા છો ને એવી લપમાં મારે નથી પડવું. લાવ તો તું આવી રીતના જ રહેવા માંગે છે? હા તો ખરું કહેવાય. એટલે તારે જ્યારે જવું હોય ત્યારે તું જઈ શકે, તને કોઈ રોકી પણ ન શકે. હું તો આપણા માટે વાત કરી રહ્યો છું અને તું છે કે આવી રીતના ગુસ્સામાં મને ના પાડે છે. તું ગમે તે કહે, લગ્ન તો હું તારી સાથે કરીને રહીશ. તમને પહેલા પણ કહ્યું હતું ને કે લિવિંગમાં રહેવું હોય તો રહો, બાકી મારે લગ્ન તો નથી જ કરવા. અને ત્યારે તમે પણ માની ગયા હતા. તમે પણ માની ગયા હતા ને તમે પણ કહ્યું હતું કે કઈ વાંધો નહીં, આપણે લિવિંગમાં રહીશું, આપણે ખુશ છીએ. હું ખુશ છું ને. આવી વાત નહોતી થઈ. તું ફરી ગઈ છે અને ખોટું પણ બોલી રહી છે. હું ખોટું નથી બોલી રહી. ખોટું જ બોલી રહી છે તું. નથી ખોટું બોલતી. મેં આપણે મારા- લિવિંગમાં રહેવાની વાત થઈ હતી અને લિવિંગમાં રહીએ છીએ ને તો આમાં લગ્ન વચ્ચે ક્યાંથી આવ્યા? પ્રેમમાં છીએ ને. પ્રેમ ક્યાં ગયો? પ્રેમી માટે તું આટલું પણ નહીં કરી શકે? હા તો હું પણ તમને પ્રેમ કરું છું અને તમે પણ મને પ્રેમ કરો છો. આ પ્રેમની માટે તમે આટલું ના કરી શકો? લગ્ન નથી કરવાનું, લિવિંગમાં રહેવું છે તો રહો ને લિવિંગમાં. હું નથી રહેવાનો લિવિંગમાં. મારે લગ્ન જ કરવા છે અને તારે પણ મારી સાથે લગ્ન કરવા જ પડશે. કારણ કે તારા લીધે થઈને મેં મારા ઘરમાં ઝઘડો કરી નાખ્યો છે. મેં કીધું તું મારા લીધે તમે તમારા ઘરમાં ઝઘડો કરો. આજ નહીં તો કાલ ખબર તો પડવાની હતી ને. તને એ પણ ખબર જ હતી ને. તો તું એવું કેમ ન વિચારી શકી કે આને જ્યારે જરૂર પડશે ત્યારે હું ઊભી રહીશ? ઊભી છું ને તમારી સાથે રહેવા માંગુ છું ને રહું છું ને તો એને રહો ને. એને એ હાલતમાં જ જો જરાક પણ સુધારો નથી. લગ્ન કરીશ તો હું કાલ સવારે બધાને કહી શકીશ કે એ મારી સાથે ઊભી છે. આવી રીતના નહીં કે ગમે ત્યારે મન ફાવે ત્યારે જતી રહેશે. મેં કહ્યું જતું રહેવાનું નથી કહ્યું ને. સાથે રહેવા માંગુ છું ને તો સાથે રહો. આવી રીતના મારે નથી રહેવું. પણ મારે પણ લગ્ન કરીને આ તમારા લગ્નના બંધનમાં બંધાઈને નથી રહેવું. તારે બંધાવવું પડશે. તારે જે કરવું એ કર. પણ હું તને કહું છું ને કે લગ્ન તો તારે મારી સાથે કરવા પડશે ને કરવા જ પડશે. નહીં કરું શું કરી લેશો? હું તને પ્રેમ કરું છું. મારી પત્નીને છોડવા તૈયાર છું અને તું છે કે હજી તારી જીદ પકડીને બેઠી છે. પ્રેમ તો હુંય કરું છું ને. જો તમે તમારા પ્રેમી માટે આટલું ના કરી શકતા હોય તો તમારી સાથે રહેવાનો પણ કાંઈ મતલબ નથી. કાંઈ મતલબ નથી એટલે શું? એટલે જો તમારે લગ્ન જ કરવા હોય અને લિવિંગમાં ના રહેવું હોય ને તો હું તમારી સાથે રહેવા નથી માંગતી. બસ ફરી ગઈ? પલટી મારી ગઈ? હે તો તમારા કોઈ નવું મળી ગયું હશે. વાહ, હા તો જ આવું કરી શકે ને. તારે એ જ તો જોતું તું કે બસ હા સામેવાળો લગ્ન ના કરવો જોઈએ અને મને કોઈ બંધનમાં ન બાંધવો જોઈએ એટલે હું ગમે ત્યારે પૂરું થઈ શકું. અને તું એ જ કરવા માંગે જ ને. હા તમારી હું મેન્ટાલિટી ખોટો છે. સાબિત થયો તારા માટે અને તને એક જાતનો પણ ફરક નથી પડતો. તમારે જે સમજવું હોય ને સમજો. આટલા સમયથી તારી સાથે રહેતો હતો. તું ચાલ અત્યારે મારી સાથે ચાલ. નથી કરવા મારે તમારી સાથે લગ્ન કીધું મેં ને. કહ્યું ને ચાલ. નથી કરવા. અત્યારે ને અત્યારે તમને છોડીને જાઉં છું. તમારે જે કરવું હોય ને એ કરી લેજો અને તમારા ઘરે પણ જે જવાબ આપવા હોય ને એ આપજો. કેટલો નિમાણો થઈને બેઠો છે, જાણે કે બહુ સારું કાર્ય કર્યું હોય. જેટલો વિશ્વાસ હતો ને બધો વિશ્વાસઘાત કર્યો છે. તે વિશ્વાસ તોડ્યો છે તે પોતાની જનેતાનો. બોલી જ હવે. શું બોલે? બોલવા જેવું હોય તો ને ક્યાં ગઈ મહારાણી કે જેની સાથે તું લફરા કરીને આ ઘરમાં રહી છે? આદિ, ખબર છે મને કે હું આવી છું એટલે બોલતા નથી, પણ ચિંતા ન કર. હું તો છેલ્લીને પહેલી વાર મળવા આવી છું. હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાઉં છું. હું નહીં રોકું તમને. અરે તમે મને પ્રેમ કરતા જ ન હોય તો સાથે રહીને કોઈ ફાયદો નથી. એના કરતાં સારું ને કે તમને જે ગમે છે તમે એની સાથે રહો. જો બોલાવો એ છોકરીને.
હું એને જોઈને જતી રહીશ. મીરાનો સ્વભાવ તો જો, ત્યાં આટલું કર્યું એની સાથે, અને કોઈ સ્ત્રી સાથે આ ઘરમાં રહે છે કેટલા સમયથી, અને કેટલી નિર્દોષ ભાવે વાત કરે છે તારી સાથે. કોઈ બીજી હોત ને તો તને ખબર પડત. આ લોકોના કંઈક શબ્દ મગજમાં ને કાનમાં ઉતરે જ ખરા. શું થયું? બોલ, શું છે તારે, શું કરવું છે? આ છોકરીએ કહી દીધું કે આજે એ છેલ્લી વાર અહીંયા છે આપણી સાથે. એ જવાની વાત કરે છે. બા, રહેવા દો ને. જે માણસનું મન ન હોય એને સવાલો ન પૂછવા જોઈએ. તમે લોકો પણ માની જાઓ. તમે પણ એને કોઈ સવાલ જવાબ ન કરો. ના મીરા, આ ઘરની તું લક્ષ્મી હતી, છે અને રહીશ. બા, એને જ્યાં જવું હોય ત્યાં જાય ને, જે કરવું હોય એ કરે, પણ તું આ ઘરમાંથી નહીં જાય. હું નથી ઈચ્છતી કે આદિ કન્ફ્યુઝનમાં રહે. શું કરવું, ક્યાં જવું એવો વિચાર એમને આવવો જ ન જોઈએ. એ વ્યક્તિ એમના માટે પરફેક્ટ હશે તો જ તો એમને ગમતી હશે ને. તો તુંય પરફેક્ટ હતી ને, તો જ લાવ્યા ને આ ઘરમાં. તો બીજું કોઈ ન આવ્યું હોત ને બા. હું પરફેક્ટ હોત ને તો આદિત્ય મારી સાથે હોત. નજર અને મન બધું ફરી જાય. શું કમી છે આ છોકરીમાં? રૂપ, ગુણ, મહેનત, કામ અને આપણા બધાનો સારો સંબંધ. આદિ, તે તો ક્યાંય મોઢું બતાવવા લાયક નથી રાખ્યા અમને. લોકોને શું જવાબ આપવા કે મારો દીકરો કમાવા માટે નહીં, અમારા માટે કમાવા માટે નહોતો ગયો, પણ એ તો પોતાનો અલગ સંસાર વસાવવા માટે અમારથી દૂર ગયો હતો, એવી વાત કરવાની ને. ના જુઓ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં તમને બધાને છોડીને હું અહીંયા આવી ગયો, નોકરી કરવા લાગ્યો અને એ છોકરી સાથે લિવિંગમાં રહેતો હતો, પણ એ મને છોડીને જતી રહી છે. ઠીક, હવે એ તને છોડીને ગઈ એટલે હવે તમને અમે યાદ આવ્યા હે ને? પણ જો તારી દશા કેવી થઈ. એ છોડીને જતી રહી અને આ છોડીને જઈ રહી છે. હવે રે એકલો, ગોત હવે બીજી. એવું નથી બા, હું કહું છું ને કે એના પર વિશ્વાસ કર્યો હતો, પણ એ તો ફક્ત લિવિંગમાં જ રહેવા માગતી હતી, મારી સાથે લગ્ન કરવા નહોતી માગતી. અને હું મીરા સાથે તો કંઈ વાત કરી શકું એમ જ નથી, કારણ કે એનો તો કંઈ વાંક નથી. જો કે વાંક તમારા કોઈનો નથી, વાંક મારો જ. હું જ એવું ઈચ્છતો હતો કે મીરા મારી સાથે ઝઘડો કરે અને અમારા બંનેના છૂટાછેડા થઈ જાય. આ એના બાપનું ઘર છોડીને તારા વિશ્વાસે અહીંયા આવી હતી, અમારા બે માટે નહોતી આવી. તો તે તો આની સાથે વિશ્વાસઘાત જ કર્યો ને. હા, મેં વિશ્વાસઘાત કર્યો એનો, પણ મને ખબર છે મીરાનો સ્વભાવ. મીરા, મારાથી એવી ભૂલ થઈ છે કે હું માફી ન માગી શકું, પણ એટલું જરૂર કહી શકું કે એકવાર જવા દે. જિંદગીમાં બીજી વાર ક્યારેય આવી ભૂલ નહીં થાય. ભૂલ હોય તો માફ થાય આદિ, પણ તે તો એક સ્ત્રીને દુઃખ આપવાનું પાપ કર્યું છે. અને પાપની હંમેશા સજા જ હોય. જે સજા આજે તને હવે અહીંયાથી મળી રહી છે. આદિ, પહેલાં તમને મારી સાથે પ્રેમ હતો, પછી તમને બીજી કોઈ છોકરી સાથે પ્રેમ થઈ ગયો, અને હજુ શું નક્કી છે કે કાલ સવારે ત્રીજું કોઈ નહીં આવે? તમે એવી બાહેધરી આપી શકો છો કે જીવનમાં હવે કોઈ સ્ત્રી નહીં આવે? હા, હવે ક્યારેય એવું નહીં બને. હું તમારી સાથે જ રહીશ. મીરા, બસ તારે એને જે સજા આપવાની હતી ને એ તે એને શબ્દોથી આપી દીધી. આ એની નીચી નજર એનો પસ્તાવો બતાવે છે. માની જા બેટા. ઠીક છે, હું તમારી સાથે રહેવા માટે તૈયાર છું. છેલ્લો અને પહેલો ચાન્સ આપીશ આદિત્ય. હાથ જોડવાની જરૂર નથી, પણ જીવનમાં હવે આવી ભૂલ ના કરતા. હા, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે હે ને મીરા? તો આપણે તો માનવી છીએ.
મારો માળો ને મારું કુટુંબ તૂટતું બચી ગયું.